એકબીજા પાસેથી શીખવા જેવું હોય છે. માન્ય માવજીભાઈએ પણ વાત કરી, પરમાત્માને પણ પ્રાર્થના કરી, અને પ્રકૃતિનું રક્ષણ કરવાનું કામ તો પ્રકૃતિ જ કરે ને. એણે જ આપણાને આટલા વર્ષો સુધી આપણા દાદાઓ વડદાદાઓ બચાવ્યા છે. મેઘરાજા નજીકના દિવસમાં આવશે અને આ ધરતીને પણ હરિયાળી કરશે. પણ અઠવાડિયાની અંદર જો વરસાદમાં કંઈ આગા પાછું રહે તો નર્મદાના પાણી જે નહેરો વિસ્તાર છે ત્યાં તો ચાલુ કરી દઈશું, તો ખેતીનું કામ પણ ચાલુ થઈ જાય. પણ ભગવાનને પ્રાર્થના છે કે નહેરો ચાલુ કરવી પડે એવા પરમાત્મા આવે અને સૌનું કલ્યાણ તો એ જ કરી શકે. આપણે બધા માણસો અને બીજા તો બધા શું કરી શકે? પરમાત્માનું કામ તો પરમાત્મા જ કરી શકે. આ વિસ્તારમાં પણ નહેરોની કામગીરી છે, એનું પણ પાઇપલાઇનો તળાવ ભરવા માટેનું કામ, એનું પણ પ્લાનિંગ બહુ ઝડપથી ચાલી રહ્યું છે. તો આખો વિસ્તાર